હેલો મિત્રો, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે આવી ગયો છે નવો જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપની જીઓ ઇનસાઇડ છે। આ ફોનની અંદર શું શું કંપની ફીચર આપે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। આ રીતે જીઓ ભારત K1 4G ફોન છે। આ રીતે ફોન આવશે, જો આ એનું બોક્સ છે અને એની પ્રાઇસ પણ બતાવી દઈશું તમને। આ 1999 રૂપિયા પ્રાઇસ છે, પણ આ તમને 1000 રૂપિયામાં આ ફોન મળી જશે અને 123નું આની અંદર રિચાર્જ આવે છે અને 1 મહિના એટલે 28 દિવસની વેલિડિટી આવશે અને 500 MB ઇન્ટરનેટ રોજ આવશે। અને આ રીતે આ ફોન છે। અને હવે એની જીઓ ભારત K1 4G જે એનું ફ્યુચર આવેલું છે, આ ફ્યુચર ડિસ્પ્લે છે એ જણાવીશ હું તમને। 1.77 એની ડિસ્પ્લે આવશે, 1000 mAh બેટરી છે, રિયર 0.3 કેમેરો છે, HD વોઇસ કોલિંગ છે અને LED ટોચ છે અને જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, જીઓ પે છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ। આ રીતે એનું બોક્સ ઉપર મેનુ આલેલું જ છે। અને આ રીતે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો આ રીતે ફોન છે અને હવે એનું અનબોક્સિંગ કરીશું આપણે। આ રીતે બોક્સમાંથી ઓપન કરીશું। આ રીતે બોક્સમાંથી આ ઓપન કર્યું। આ બોક્સ આપણે અંદરથી એક બેટરી અને આ બેટરી છે, આ મોબાઈલ, આ છે એક વોરંટી કાર્ડ નીકળ્યું છે, ઇન્ફોર્મેશન। આ રીતે કંપનીએ વોરંટી કાર્ડ આપેલું છે એક। અને આ છે ચાર્જર, જે કાર્બન કંપનીનું ચાર્જર છે આ। અને આ રીતે આ ચાર્જર છે અને V8 ચાર્જર આવશે, જુઓ આ રીતે V8 ચાર્જર છે। આ V8 ચાર્જર આવશે। આ કાર્બન કંપનીની બેટરી છે, આ રીતે છે, જો આ રીતે કાર્બન કંપનીની બેટરી આવશે, જે નોકિયામાં આવતી હતી ને એ રીતે આ બેટરી છે, એ સાઇઝની કાર્બન 1000 mAh બેટરી છે આવ્યા। અને આ છે ફોન, જીઓ ભારત ફોન છે K1 4G। આ રીતે ફોન આવશે, આ રીતે ફોન છે, આ રીતે ફોન છે, જુઓ આ 0.3 કેમેરો છે અને આ સ્પીકર છે અને આ રીતે ટોચ છે અને આ V8 ચાર્જર અને 3.5 mm જેક છે અને આ માઇક છે અને આ રીતે ફોન છે। હવે એનું બેક પેનલ ખોલીશું આપણે, પાછળનું ઢોકણું। આ ઢોકણું છે, જો આ ઢોકણું છે, ગમે તેવું આમ વાળશો ને તોય કશું થશે નહીં, જુઓ ક્વોલિટી સારી છે। અને આ છે સિમ કાર્ડ સ્ટ્રે છે આવ્યા, સિમ કાર્ડ માટેની। અને આ મેમરી કાર્ડ 4GB થી લઈને 128GB લગી સપોર્ટ કરે આ મેમરી કાર્ડ। અને આ કેમેરો છે અને અહીં આગળ સ્પીકર આવશે। હવે આ ફોનની અંદર આપણે આ બેટરી છે એ અંદર નાખી દઈશું, આ રીતે ફોનની અંદર નાખી દીધી। અને આ બેક પેનલ એનું પાછળનું ઢોકણું આપણે ફિટ કરી દઈશું પાછું। આ રીતે ઢોકણું એનું ફિટ કરી દીધું અને આ ફોન ઓન કરીશું આપણે। આ રીતે કાર્બન લખાઈને આવશે બાય મોબાઈલ, કાર્બન કંપનીનો મોટો અવાજ છે। આ રીતે એનું મેનુ છે। પહેલાં તો આ કીપેડ જોઈ લઈએ આપણે, જો કીપેડ સ્મૂથ છે, જો બરાબર। હવે એનું મેનુ જોઈશું આપણે। આ કોલ સેટિંગ છે, આ કોલ સેટિંગ છે, આ કોન્ટેક્ટ છે, આ મેસેજનું છે અને આ ટૂલ્સ છે અંદર। અને આ જીઓ સાવન છે, આ છે જીઓ સિનેમા, જીઓ ટીવી, મલ્ટીમીડિયા છે, નોટ્સ છે અને આ ફાઇલ મેનેજર, એટલે કે જે આપણે એક્સ્ટ્રા મેમરી કાર્ડ નાખીએ ફાઇલ મેનેજરની અંદર બતાવે। અને આ છે ઇન્ટરનેટ અને આ છે સેટિંગ, આપણું મોબાઈલનું બધું સેટિંગોની અંદર છે। આ રીતે જો આ રીતે સેટિંગ છે અંદર, કનેક્ટિવિટી, ડિસ્પ્લે, પ્રોફાઇલ, કોલ સેટિંગ, ફોન સેટિંગ ને સિક્યુરિટી, આ રીતે છે। અને આ છે ક્લોક, વર્લ્ડ ક્લોક, એલાર્મ ગોઠવવું હોય ને તો આ છે। અને આ કેમેરો છે, હું તમને બતાવી દઉં, જો આ છે કેમેરો। આ રીતે જો એની ક્વોલિટી, આ રીતે કેમેરો છે। અને આ છે જીઓ પે,
આપણે કોઈ પે કરવું હોય પૈસા તો આની અંદર જીઓ પેની અંદર જતું રહેવાનું થાય. અને આ છે જીઓ ચેટ છે આ. અને આ રીતે ફોન છે. અને આ 0 દબાઈ રાખશો ને એટલે તરત જ ટોચ ચાલુ થઈ જશે આગળની. જો આ રીતે ટોચ ચાલુ થઈ જશે 0થી, અને 0થી જ બંધ થશે. આ રીતે 0 દબાઈ રાખશો એટલે બંધ થઈ જશે. આ રીતે એનો ફોન છે, અને આ રીતે એનો કલર છે. જો આ રીતે ફોન છે, અને જીઓ ઇનસાઇડ અહીંયા આગળ લખેલું કાર્બન એ બ્રાન્ડ લખેલી છે. અને આ સ્પીકર છે, અને આ 0.3 MP કેમેરો છે રિયર, અને આ ટોચ છે. V8 ચાર્જર છે, 3.5 mm જેક, ને આ માઇક છે. અને આ રીતે ફોન છે. આ ચાર્જર છે અને આ બોક્સ છે એનું.